મારું નામ શું છે? મારું નામ બીના હિરેનભાઈ પંચાલ છે. અને આ બાળકનું નામ શું છે? મારી મોટી દીકરી છે, એનું નામ મનસ્વી પંચાલ છે. બરાબર. એને પેલા ડિવાઇસ નહોતું મળ્યું તો સાંભળવામાં કેવી તકલીફો આવતી હતી? એને ડિવાઇસ નહોતું મળ્યું, એની પહેલા એ બાળકો જોડે રમી નથી શકતી, બાળકો રમવા નતા લઈ જતા, બાળકો એને હેરાન કરતા હતા કે તું બેરી છે કરીને, અને બહુ હેરાન કરતા હતા. પછી હું એને સમજાવતી હતી, બેટા નોર્મલ જ છે, મશીન પહેરીને જા, બાળકો જોડે મશીન પહેરીને રમ. તો એ બાળકો રમાડતા હતા. એમને ભણવામાં પણ હોશિયાર થઈ ગઈ છે. નવરાત્રીમાં પણ પહેરીને જાય છે ડિવાઇસ, તો મ્યુઝિક સાંભળે તો ગરબા પણ રમી શકે છે. એમ ડિવાઇસ રોજ પહેરીને જાય છે? હા, રોજ પહેરીને જાય છે મેડમ. બરાબર. અને કોઈ પ્રોબ્લેમ નથી આવતી ને ડિવાઇસ? કશું જ નહીં ના મેડમ. તારું નામ શું છે? પંચાલ મનસ્વી હિરણભાઈ. બરાબર. તું કયા ધોરણમાં ભણે છે? ધોરણ 8માં અભ્યાસ કરું છું. ખબર છે આપણા પ્રધાનમંત્રી કોણ છે? હા, શ્રી નરેન્દ્ર મોદી. ડિવાઇસ તું પહેરે છે તો તને ફાવે છે? કોઈ પ્રોબ્લેમ આવે છે? હા, ફાવે છે. બરાબર. પછી તું આ ડિવાઇસથી શું કરતી હોય છે આમ નોર્મલી? કનેક્ટેડ કરીને. કનેક્ટિંગ કરીને ગીતો સાંભળતી હોય છે ને બેટા, ડાન્સ કરતી હોય, બે બહેનો ગીતો સાંભળતી હોય ને. ફાવે છે તને? હા. તું ગમે ત્યાં બેસી હોય ક્લાસમાં તો તને સંભળાય? હા. કોઈ પ્રોબ્લેમ નથી આવતી ને? ના. મનસ્વી, આ શું છે? આ એલોવેરા છે. અચ્છા, કોણે ઉગાડ્યા? આ એલોવેરા મેં ઉગાડ્યા, મારી મમ્મી ઉગાડ્યા. અને આ દૂધીનો વેલ છે. તને મશીનમાં સંભળાય છે? હા. તું કાલે સ્કૂલે આવીશ? હા. તને ગરબા આવડે છે? હા. મને બી ગરબા આવડે છે.